હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો સેવા પૂજા કરી લીધી છે અને અહીંયા જો ઉપર આવીને તો બે છે ને હુખડી બનાવતા હતા. અહીંયા અત્યારે હું હળવું છું તમને મારે નથી ખાવી, મારા હાટું નથી બનાવી. હે મારા હાટું નથી બનાવી. જય શ્રી કૃષ્ણ. મારે જવાનું છે એટલે બનાવી દેશો. હારે ભાતું ભરી જાવ, હારે લઈ જાવ દેશો. ખાઓ એટલે પિંકુઈ મને હુખડી બનાવી દીધી. તને મન થયું લાગે છે હુખડીની ભોગી? એવું હતું. કડકડી હુખડી બનાવી. હુખડી કેમ કહેતા હતા? તે ચાર બનાવી નાખી. તો કડકડી બનાવીશ ને તો થોડીક અમને આપી દેજો. હારે હો, અમે ખાવું. રોકાઈ જવા નથી ખાવા. ના ના, અમારે જવાનું જ છે. કાલ તો રોકાઈ ગયા. ના, હવે જવાનું છે. ફોન ઉપર ફોન બીંચીને આવે છે. મારે ન લેતા જઈ. ખુખડીને થાળે આખી લઈને રહી જાઉં અમે તો. જો મસ્ત મજાની બની ગઈ છે અત્યારે ખુખડી. અને મારે અત્યારે છે ને ભાખરી ખાવા બેવું છે. હજે જો નાવા બેસી ગયા છે. એનું અમારે ટિફિન ભરવાનું બનાવવાનું છે. પછી આપણે મળવા જવાનું છે એટલે પપ્પાને પછી ફોન કરું. હું તૈયાર થઈ જાઉં પછી ફોન કરું તો મને તેડી જાય. તો ચાલો હમણાં થોડી વારમાં મળીએ. આજનું વાતાવરણ તો છે ને બહુ જ ધુમ્મસવાળું છે. આજે છે ને આગાહી હોય ને એવું મને લાગે છે. કારણ કે આજે તડકો નથી નીકળ્યો, ધુમ્મસ જેવું વાતાવરણ છે. વોશિંગ મશીન હજી શરૂ નથી થયું. થઈ ગયું. તો વોશિંગ મશીન જો શરૂ થઈ ગયું ને અજયને મળીશું સવાર. આજે ભેગા થઈ ગયા છે. રોજ ભેગો ન હોય, રોજ બહાર હું એ છે રોજ ભેગો ન હોય, બહાર હો. આજના સવારમાં નકર વિડીયો શૂટ કરવાનો ટાઈમ ન હોય મારા પાસે. એટલે ટાઈમ કોઈ પાસે જ નહીં. ટાઈમ કાઢવો પડે બધાને. સવાર રળવા જાય ને એની પાસે ટાઈમ ન હોય પણ તો રળવા જવું પડે. એવું છે. એને કઈ રોજ કામ તો હોય જ. એવું છે. આ જનરલ બધાની વાત છે, મારી વાત. ટાઈમ કાઢવો જ પડે. ન જઈ હું આજ જાઉં છું એનો તમને દુઃખ છે? આજ જાય છે એનું દુઃખ નથી, પણ આજથી વ્લોગ નહીં આવે ને એનું દુઃખ છે. આજથી વ્લોગ લગભગ નહીં આવે કેમ કે મારી પાસે શૂટ કરવાનો ટાઈમ નથી રહેતો ને મારે ત્યાં રોજ વિડીયો લેવા જવાનું થતું નથી. હું રાતે રોજ 9 વાગે આવું, 10 વાગે આવું. એટલે વિડીયો આજથી નહીં આવે. ફાઇનલ છે. ફાઇનલ છે, આજથી વિડીયો આપણે નહીં આવે. સાંભળ્યું તમે બધાએ? અજય મને એવું કહે છે. અજયનું કહેવાનું એવું છે કે ઈશા તાર મળવા નથી જવાનું. મની તો આપો, મની તો આપો. એની મને મળવા જવું છે. મને કહેજો ને જ્યાં હોય હું કંઈ કરું ને. તમે બધા મળવા જાવ તો તમારા ઘરવાળા પૈસા આપે? અમારે અજય નું આપે. આખો નહીં ના, એમ ન ચાલે છે. ગદ્દારી નહીં છે. આપણા વિડીયોમાં જે કોઈ નવા છે ને એ ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. આજથી વિડીયો નથી આવવાના એટલે તમે એ જોઈજો કે દે આવવાના છે એટલે સબસ્ક્રાઇબ કરતા જઈએ. પેલા મની આપો. મળવા જાય તો મની તમે બધા લઈને જાવ છો. માગણ મહિનો ચાલુ કર્યો ખબર. હજી મારે જવું છે ને તમે અત્યારે ખાતે વહી જાઓ. સાંજે છે ખાવશો, પૈસા દેતા જાઓ પછી જાઓ. પપ્પા દેહે લે નહીં જો ને તમે. અમે વ્યવહાર નથી કરતા, પપ્પા વ્યવહાર કરે એટલે પપ્પા પૈસા દે. તો પપ્પા પૈસા લઈને જાઓ. મેથી મારી અણી કાઢે એટલે તમે મને બતાવે. હજીની મેથી મારો મને બહુ મજા આવે. હજીની મેથી મારી જ લો ઠેઠું. આજથી હાસીન વ્લોગ આવશે. હો એ ભાઈ મસ્તી કરે છે. અજયને હું વિડીયો રોજ દેવા આવીશ. રોજ છે. ઈશા દેવા આવશે ને તો વ્લોગ આવશે, નકર નહીં આવે. પછી હું પાછી આવી જાય વિડીયો દઈને પાછી આવી જાય. પણ આવીશ ખરા. જો તું મળવા જા ને તમને બધા સો કહી દઉં. તું મળવા જશો ને સાલુમાં બહાર જવાનું થાય એ મળવામાં ગણાઈ જાય. ચોખવટ વાળી વાત તારે જાવું એટલે અજય છે ને કાંઈક નું કાંઈક નક્કી કરશે. એ મને ફાઇનલ છે. આ બહુ પાક્કા છે. આ મળવા જવા મને આજ રાજી ખુશી છે. આ વખતે જવા દઈશ, નકર તો આમ તો તોબડો સડારો રાખે. ઈશા મળવા નથી જવાનું, નથી જા. પણ હું તો બાંધીને જ વહી જાઉં.
એટલે 2-3 દી ફોન તો ન આવે. તમે બધા આવું કરો છો તો મને કોમેન્ટ કરજો. હું તો હજી યાર બાંધીને જાઉં મળવા, પણ મળવા જવાનો ટાઈમ જ નથી રહેવા દેતા. શું કેવું છે? સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને ફટાફટ પ્લીઝ સબસ્ક્રાઇબ કરતા જજો. તમારું એક સબસ્ક્રાઇબ છે ને અમારી માટે આમ એની કોઈ કિંમત ના કેવી ને એટલું કિંમતી છે. એ છે તારું શું કેવું એ વાત ઉપર? એ વાત રાઈટ છે આપણી. ને કમેન્ટ કરતા જજો. અને જ્યારે એવું લાગે ને કહેજો એટલે આપણે એ ટાઈપના વ્લોગ એ ટાઈપના વ્લોગ બનાવીશું. હજી તમારી મહેંદી મને બતાવો. મારી તો વહી ગઈ. મારી છે. તમારે તો રહી. તમારે ત્યાં વાસણ ઉટકવા કપડાં ધોવા હોય. હજી બાવા દોર્યા હતા ને આમાં ટીમ ગ્રૂમ લખી હતું. ટીમ ગુમ ગુમ. ગુમ નહીં. તો ચાલો હવે આપણે કામ મળી કરવાનું, પછી પપ્પાને ફોન કરી તો તેડી જાય. અને વિરલ તો મારી પેલા પોગી ગઈ છે, અને એટલી ઉતાવળ તે મન કે હું સોમવારે આવીશ ને અત્યારે ઈ પેલા પોગી ગઈ છે, તો મારે ઉતાવળ રાખવી પડશે ને મારે મળવા જવાનું છે. ફૂફડીનો રિવ્યુ દેવાનો છે. ફૂફડી એટલી મસ્ત બની છે ને કઈ વાત જ ન માઇન્ડ બ્લોઈંગ, બહુ મસ્ત. એકવાર તમે ફૂફડી ખાવ ને, તમે ખાતા આવી ફૂફડી તમે ખાધો. આ ફૂફડી છે ને મને પેંડા ટાઈપની આવે. પેંડા ટાઈપની બનાવે એટલે મને આ ફૂફડી બહુ ભાવે. બાકી ઓલી ફૂફડી તું ખાવ જ નહીં. તો ચાલો મળીશું હવે. અજય જાઉં છું. અજય રિહાણા. અજય મારા એક વાર તો બોલો. અજય એક વાર રોમન ઉતોઈ જાય. અજય રો મીડા. અજય એ રોવે છો. અજય રોવે છે. શું આહુડા આવી પોતેથી નો સાફ કરે. આહુડા નહીં અજય, આહુડા પોતેથી નો સાફ થાય. હે તો આપણે ફાઇનલી હવે જવાનું છે અત્યારે, કારણ કે રેડી થઈ ગયા છે. બા હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાઉં છું હવે. નથી જવાનું, નહીં જવાનું. કેમ? નહીં. શું કામ અમથા. નથી જવાનું? તો ઠેલા તૈયાર કર્યા છીએ. છેલ્લા ગળત્યા. બાત નહીં હોરવે. મને આ છોકરાઓ કંઈક નહીં મળે. તે છોકરાને મૂકતી જાવ. ન રહે. મમ્મી મમ્મી કરે. હાલો પપ્પા જાઉં છું. જય શ્રી કૃષ્ણ. 15 દી પછી હવે વારો આવ્યો જ મળવા જવાનો. હાલો મમ્મી જાઉં છું. હા જય શ્રી કૃષ્ણ. હાલો આવજો બધાય. છેલ્લા રહે. અત્યારે જો કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે. તડકોય નથી, ગરમ બફારો જેટલો ઉકળાટ જ એટલો છે ને એની વાત જવા જેવું. બહુ ગરમી છે અને આજનું વાતાવરણ આવું થઈ ગયું છે. થોડીક આગાહી હોય એવું લાગે છે વરસાદ આવશે. તો ચાલો હવે આપણે નીકળી ગયા છીએ રોડ પર છીએ. બંસી માસી લેવાય ન આવ્યા. હું ઈશા માસીન ઘરે જાઉં છું રોકાવા. ઈશા માસીન ઘરે રોકાવા જાઉં છું. હા તમે જય શ્રી કૃષ્ણ દાદા. સારું છે ને? મમ્મી જય શ્રી કૃષ્ણ. વિરલ માસી કેમ હું આવ્યા છે? આરામ કરવા આવ્યા છું. આને હુવાનું જ કામ કરવાનું. જો ફોટોશૂટ અહીંયા જો ફોટોશૂટ ચાલુ છે. બંચી નખ બનાવ્યા ને એટલે બંચી બધા તો હરક પદોડી બતાય. બંચી તાર નખ આ તે બનાવ્યા. માર નખમાં બને? મન કોઈ નથી બનાવી દેતું. હે બંચી ન બને? કેમ? બનાવી ન દેવાનું એટલે ન બને. મન જોશો ને મને નહીં, મને નહીં. તારા બેન છોકરાને શું ખવડાવો છો? રોટલી ગોળ ને છાશ. છાશ દાળ ભાત નહીં ખાય છોકરા? બટેકાનું શાક છે. એકીનું શું ખાશો? કીનુડાને જો મોઢા બારું હોતર મળ્યું નીકળવા. અને જો રાજાપુરી પણ છે. એ મમ્મી તમે રાજાપુરી દાબો હોતર નાખી દીધો. ખાઈ ગયા અમે તો મને મણ ખાઈ ગયા. સરસ. 3-4 પડી. તો ચાલો હવે આપણે જમી લઈએ. થોડી નીકળી. ટેરેસ ઉપર આવી ગયા છે રેણિયા કટિંગ કરવા માટે. અને પપ્પા જો અહીં સેવડો ખાવા બેસી ગયા છે. ખાવો છો તમારા કોઈને? ચાલો. અને વિરલબેન ને તો છે ને અહીંયા આવીને તો જલસા જોયા. હું આવીને ક્યારની હુતી છે. આરામ કરવા જઈએ. લે હાલો સેવડો ખાવા બધા. હાલો જો લીંબુ સોડા આપે. લાવો લીંબુ સોડા લાવો. સાકુ મૂકી દે પેલા. સાબાને લીંબુ સોડા પીવું છે પૂછ. હા હા આપો ને. આલ્યો લાવો. કેમ પીવાની? તો જો હું અત્યારે ટેરેસ ઉપર આવી ગયો. નીચે બહુ બફારો થાય છે ને એટલે આપણે ટેરેસ ઉપર આવી ગયા રેણિયા કટિંગ નું લઈને. તો ઘડીક વાર રેણિયા કટિંગ કરવી અને નાસ્તો બાસ્તો તો કરી લીધો છે થોડોક. મિસરી ક્યાં સડી પાળી ઉપર હેઠું તાર પડીશ. બધા ધાબા ઉપર આવી ગયા છીએ અમે રેણિયા કટિંગ કરવા માટે. અને છોકરા જો અહીં ત્રણેય રમે છે અને હું અહીં ખાટલે ચડીને બેઠી છું
કારણ કે મેં ઘડી કટિંગ કર્યું તો હું થાકી ગઈ હું વી ખાટલે તો જો આમ જોતો ખરા ઓલા છોકરા ત્રણેય અને આ બોર્ડ આમ જો કેટલા લાંબા કર્યા ઈ તો તમે જુઓ 3 બોર્ડ લાંબા કર્યા ત્યારે રેણિયા કટિંગ થાય શું કેવું છોકરીઓ લે એવું છે 5 બોર્ડ લાંબા કર્યા છે ત્યાર થયું છે એક ધારા પાસે છે એક વિરલ પાસે એક અહીંયા એક પ્લગમાંથી એટલા બોર્ડ આલ્યા જાય અને અત્યારે છે ને જમવામાં કાંઈ નથી ખાવાની ઈચ્છા સા ભાખરી ખાવાની ઈચ્છા છે તો આપણે સા ભાખરી બનાવવાની છે તો ચાલો ઘડી વાર સુઈ જાઓ રેણિયા કટિંગ કરતા હતા ને તો મમ્મી એ છે ને રસોઈ બનાવીને અહીં ઉપર લેતી એવી જો ભાખરી દેવાંશ ભાઈ એમ જો દેવાંશ શું ખાશો ભાખરી ખાશો અને આ ખનક ને માં બી બાંધે છે અત્યારે કેમ બાંધો છો બી ખાવું નથી હાથે ખાવું જ બધું એવું છે આમ જો હાથે આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા છે એવી અહીંયા ત્રેણિયા કટિંગ કરતા કરતા આઈસ્ક્રીમ હોતન આવી જઈશ રળશું ને એટલું દામાં નાખી દે છે નાખી દીધું ને અને આ બધા જો આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા છે કીધું તો હોવાનું કરતો જ ને આમ તો બે આઈસ્ક્રીમ ન હોત તો કઈ અને આ છોકરા હોતે બેસી ગયા જો અહીંયા તારા બેન તો ખાટલે ચડી ગયા ઠેઠ થાકી ગયા ને તે અય દેવાંશ હું ખાશો ભલે પહેલા હું ખાશો નહીં ને ભલે દેવાંશ હું ખાશો દેવાંશ શું નહીં જોવે બહુ એને બોલે જો હમણાં કે હે દેવાંશ શું ખાશો ખાવા દે નહીં કે તો તાર નામ બોલી જા દેવાંશ એકવાર તાર નામ બોલી જા ખાવા દે ને કે ને ખાવા દે ને દેવાંશ મને એમ કહે છે ખાવા દે ને મને સમજી પકડાઈ દીધી શાખવાનું ચાલો શાખી લેવી ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય ગુડ નાઇટ સમજી દીધું